નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતના અમરોલી વિસ્તારની શ્રી રામનગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો. સામાન્ય બોલાચાલી દરમિયાન છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 20 વર્ષીય મહેન્દ્રકુમાર રાજપૂતનું સારવાર દરમિયાન મોત થયું હતું. આરોપી તરીકે સોએબ ઉર્ફ બગાડી ઉર્ફ અમન હજારિકા ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનાર અને ડી.કે. પટેલના નેતૃત્વમાં ટીમો બનાવાઈ આરોપીઓને દબોચી લેવામાં આવ્યો હતો. અમરોલી રિંગ રોડ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે. બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો સોએબ હજારિકા બંને વચ્ચે ઝઘડા સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને સોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે. મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે. જ્યારે આરોપી સોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.